નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9માં સંસ્કૃતમાં 14મું ચેપ્ટર હનુમત વર્ણિત રામ વૃત્તાંત એટલે કે હનુમાને વર્ણવેલા રામના સમાચાર એ જે પદ્ય છે જે આજે આપણે જોવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે હનુમત વર્ણિત રામ વૃત્તાંત હનુમાને વર્ણવેલા રામના સમાચાર જે આ પદ્ય છે, પેલા એ પદ્ય વિશે થોડું આપણે જાણી લઈએ કે આ પદ્યની અંદર શું દર્શાવવામાં આવ્યું છે કે હનુમાને એ રામના કયા સમાચાર કોને આપ્યા છે એ વિશે પહેલા આપણે થોડી વાત કરીએ કે અહીં આપણી સામે એક આપણે કહીએ ને પ્રસ્તાવના એ મૂકેલી છે કે જેની અંદર આપણને ખ્યાલ આવે કે આ જે હનુમત વર્ણિત રામ વૃત્તાંત જે છે એ ક્યાંથી લેવામાં આવ્યો છે, રામાયણમાંથી લેવામાં આવ્યો છે, ક્યાંથી લેવામાં આવ્યો છે, તથા એના વિશે આપણને થોડોક ખ્યાલ આવે એટલા માટે આપણે થોડાક અંદર આપણે એટલે કે આ સંસ્કૃત સાહિત્યમાં થોડો પ્રવેશ કરીએ. આપણી સામે સ્ક્રીન ઉપર એક પેરેગ્રાફ દેખાય છે. એટલે આપણે એ વિશે થોડું જાણી લઈએ કે સંસ્કૃત સાહિત્યમાં વાલ્મીકી એ આદિ કવિ છે અને સંસ્કૃત સાહિત્યમાં વ્યાપક રીતે વપરાયેલા અને આજે પણ વપરાતા અનુષ્ટુપ છંદના તેઓ આવિષ્કર્તા છે. મહર્ષિ વાલ્મીકી નું નામ આપણે બધાએ સાંભળેલું છે અને એ સંસ્કૃત સાહિત્યમાં એ આદિ કવિ તરીકે એ વાલ્મીકી ઓળખાય છે અને એ સંસ્કૃત સાહિત્યમાં એ જે વ્યાપક રીતે જે અનુષ્ટુપ છંદ જે વાપરવામાં આવ્યો છે એના આ વાલ્મીકી આદિ કવિ આવિષ્કર્તા છે એવું મનાય છે, એમ માનવામાં આવે છે. તેમણે રચેલું રામાયણમ તેમના આદિ કવિ હોવાને કારણે સંસ્કૃતનું આદિ કાવ્ય અને ઋષિ હોવાને કારણે આર્ષ કાવ્ય કહેવામાં આવે છે. જે રામાયણ વાલ્મીકી રચિત રામાયણ જે છે એ વાલ્મીકી એ આદિ કવિ હતા એટલા માટે એના કારણે આ સંસ્કૃતનું જે આદિ કાવ્ય, કારણ કે એને કહેવામાં આવે છે આદિ કવિ અને આદિ કવિએ જે રચ્યું હોય એને આદિ કાવ્ય કહેવામાં આવે. તો એ આદિ કાવ્ય અને એ ઋષિ હતા. કોણ હતા? વાલ્મીકી એ ઋષિ હતા. એને કારણે આર્ષ કાવ્ય પણ કહેવામાં આવે છે. તો હવે આપણે થોડીક રામાયણ વિશે થોડીક માહિતી મેળવીએ કે રામાયણમાં કુલ 7 કાંડ છે. પહેલો કાંડ આદિકાંડ અને છેલ્લો કાંડ ઉત્તરકાંડ છે. આપણે રામાયણ વિશે બધા જ જાણીએ છીએ અને એ રામાયણની 7 કાંડ આવેલા છે અને એ 7 કાંડમાં પહેલો કાંડ છે એ આદિકાંડ અને છેલ્લો કાંડ છે એ ઉત્તરકાંડ છે. કુલ મળીને રામાયણમાં અંદાજે 24,000 શ્લોકો છે. આને કારણે ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ એને કહેવામાં આવે છે કે આજે રામાયણમાં જે એટલે કે આ રામાયણનો આદિકાંડ એટલે પહેલો કાંડ રામાયણનો એક બાલકાંડ છે, એને આદિકાંડ કહેવામાં આવે અને છેલ્લો છે ઉત્તરકાંડ છે. આપણે રામાયણના કાંડ વિશે વાત કરીએ તો રામાયણના જે 7 કાંડ છે એના પહેલા આપણે નામ જોઈએ. આ પહેલું નામ છે બાલકાંડ, બીજું નામ છે અયોધ્યાકાંડ. જે આપણે રામાયણના જે 7 કાંડના નામની વાત કરી રહ્યો છું. પહેલો કાંડ બાલકાંડ, બીજો કાંડ અયોધ્યાકાંડ, ત્રીજો અરણ્યકાંડ, ચોથો કિષ્કિંધાકાંડ, પાંચમો સુંદરકાંડ, છઠ્ઠો યુદ્ધકાંડ અને સાતમો ઉત્તરકાંડ. એમ
આ રામાયણની અંદર એ 7 એ કાંડ આવેલા છે અને એમાં કુલ મળીને અંદાજે રામાયણમાં 24,000 શ્લોકો એ છે. અને આ કારણે આને ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ કહેવામાં આવે. ચતુર્વિંશતિ એટલે 24, સહસ્ત્રી એટલે 1000, 24,000 જેની અંદર શ્લોકો છે એ સંહિતા એટલે ચતુર્વિંશતિ સાહસ્ત્રી સંહિતા પણ એને કહેવામાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યારે બધા ગ્રંથો હાથથી લખવામાં આવતા હતા ત્યારે આ રામાયણ નામનો ગ્રંથ પણ અનેક લિપિઓમાં હાથથી લખાતો રહ્યો છે. દેશ વિદેશમાંથી આવા અનેક હસ્તલિખિત ગ્રંથો ભેગા કરીને તે ઉપરથી રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર યુનિવર્સિટી વડોદરા ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આ નો અર્થ છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી, જે વડોદરા ખાતે આવેલી છે. અહીં આપણી સામે યુનિવર્સિટી એવું નામ આપવામાં આવ્યું છે, મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી. એટલે એ યુનિવર્સિટી ખાતે આ રામાયણનું એક સંસ્કરણ પ્રાચ્ય વિદ્યા મંદિર યુનિવર્સિટી મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ખાતે તૈયાર કરવામાં આવ્યું છે. આગળ જોઈએ. અને આ રામાયણ સુંદરકાંડમાંથી પ્રસ્તુત પદ્ય લેવામાં આવ્યા છે. આપણે જે આ ભણવાના છે, અનુમત વર્ણિત રામ વૃત્તાંત, હનુમાને વર્ણવેલા રામના સમાચાર, જે પદ્ય છે એ સુંદરકાંડમાંથી, જે 5મો કાંડ છે, એમાંથી લેવામાં આવ્યા છે. હનુમાન લંકામાં જઈ અશોક વાટિકામાં સીતાની મુલાકાત કરે છે અને આ સમયે રામના દૂત તરીકે ગયેલા હનુમાન માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે તે માટે રામની વીંટી આપે છે. આ કથા આપણે સૌ જાણીએ છીએ કે જે આપણે આ પ્રસ્તુત પદ્ય છે એ સુંદરકાંડમાંથી લેવામાં આવ્યું છે, જે 5મો કાંડ છે. અને એમાં હનુમાન લંકામાં જઈ અને અશોક વાટિકામાં જ્યાં સીતા ત્યાં છે એ ન્યાય સીતા માતાની મુલાકાત કરે છે. અને એ સમયે એ રામના દૂત તરીકે ગયેલા હનુમાનજી માતા સીતાને પોતાના ઉપર વિશ્વાસ બેસે. કારણ કે આપણે કથા જાણીએ છીએ કે માતા સીતાને એમ થાય છે કે આ રાવણનો કોઈ ભેદી રાક્ષસ છે, જે કોઈ વાનરનું રૂપ લઈને આવ્યો છે. એટલે માતા એની ઉપર વિશ્વાસ નથી કરતા સીતા માતા, એટલે એને વિશ્વાસ બેસે એ માટે એ રામની વીંટી આપે છે અને રામના જીવનની અત્યાર સુધીની તમામ ઘટનાઓનું સંક્ષેપમાં વર્ણન કરે છે. એ દરમિયાન હનુમાને રામના ગુણોને પણ વર્ણવ્યા છે. આ ગુણોને કારણે રામ એ મહાન છે એ વાત ધ્યાનમાં રાખી આપણામાં પણ આવા ગુણો હોવા જોઈએ, તો જ આપણે મહાન થઈ શકીશું. એ હકીકત આ પાઠમાં શીખવવાની છે કે જે માતા સીતાને વિશ્વાસ બેસે એટલા માટે જે હનુમાનજી જે સીતા માતાને જે રામની વીંટી આપે છે અને એ રામના જીવનની અત્યાર સુધીની તમામ જે ઘટનાઓ બની છે એ સંક્ષેપમાં એ વર્ણન કરે છે. અને એ દરમિયાન હનુમાનજીએ જે ભગવાન રામના જે ગુણોનું વર્ણન કર્યું છે કે કેવા છે ભગવાન રામ, એના ગુણો કેવા છે, એ ગુણોને કારણે આ રામ એ મહાન છે એવું સિદ્ધ થાય. અને એને એ ધ્યાનમાં રાખીને આપણામાં પણ આવો ગુણો હોવા જોઈએ, તો જ આપણે મહાન થઈ શકીશું. એ હકીકત આપણે આ પાઠ દ્વારા હનુમંત વર્ણિત રામ વૃત્તાંત, હનુમાને વર્ણવેલા રામના સમાચાર દ્વારા આપણે આ પાઠમાંથી એ શીખવવાનું છે. એની જે ગુણો છે આપણે આ પાઠમાંથી શીખવાના છે કે કઈ રીતે મહાન થઈ શકીએ આપણે. એ ગુણો આપણે આ હનુમત વર્ણિત રામ વૃત્તાંત દ્વારા શીખવાના છે. તો હવે આપણે આ હનુમત વર્ણિત રામ વૃત્તાંત એ પદ્યમાં આપણે આગળ વધીએ. પ્રથમ પદ્ય આપણે જોઈએ. પઠન કરી અન્વય દ્વારા અર્થ કરીશું, શબ્દશઃ અર્થ કરીશું અને મૂળ એનો ભાવાર્થ આપણે જોશું.
જોઈએ પેલા પદ્ય. રાજા દશરથો નામ રથકુંજરવાજીનામ પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાયશઃ. ફરી વાર જોઈએ. રાજા દશરથો નામ રથકુંજરવાજીનામ પુણ્યશીલો મહાકીર્તિ રુજુરાસીન મહાયશઃ. બહુ સરસ શ્લોક છે. કહેવામાં આવ્યું છે અન્વય જોઈએ આપણે પેલા સૌથી પેલા કે દશરથ નામ રાજા રથકુંજર વાજીમાન પુણ્યશીલ મહાકીર્તિ રુજુ મહાયશા ચ આસીત. કે દશરથ નામનો રાજા રથો હાથીઓ અને અશ્વો વાળો, પુણ્ય કરવાના સ્વભાવ વાળો, મહાન કીર્તિ વાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. પેલા શ્લોકની અંદર મહારાજ દશરથની વાત કરવામાં આવી છે, જે રામના પિતાશ્રી છે. અન્વય દ્વારા અર્થ જોયો. શબ્દશ આપણે એનો અર્થ જોઈએ. રથકુંજર વાજીના, રથો હાથીઓ અને અશ્વો વાળો. આપણે જોઈએ એનો રથકુંજર વાજીના એટલે રથો હાથીઓ અને અશ્વો વાળો. પુણ્યશીલ, પુણ્યમ ચ શીલમ યશ યશઃ, પુણ્યમ શીલમ યશ યશઃ. બહુરી સમાસ ત્યાં કરવામાં આવ્યો છે, એટલે કે પુણ્ય કરવાના સ્વભાવ વાળો, પુણ્ય કરવાના સ્વભાવ વાળો પુણ્યશીલ. મહાકીર્તિ, મહતી કીર્તિ યસ્ય સહ, મહાન કીર્તિ વાળો. ત્યાં પણ બહુવ્રીહી સમાસ કરવામાં આવ્યો છે. મહતી કીર્તિ યસ્ય સહ, ય એશામ બહુવ્રીહી, ત્યાં બહુવ્રીહી સમાસ કરવામાં આવ્યો છે, એટલે કે મહાન કીર્તિ વાળો, મહાકીર્તિ. આપણે એનો ભાવાર્થ, એનો શબ્દશ અર્થ જોઈએ. જે આપણને અઘરા શબ્દ લાગશે એવા, કે આનો અર્થ આપણે નથી જાણતા, એવા આપણે અહીં લખીને દર્શાવીશું. બાકી હું એના શબ્દનો અર્થ હું અહીંથી બોલતો જઈશ. મહાન કીર્તિ વાળો, મહાન કીર્તિ વાળો, મહાકીર્તિ. રુજુ એટલે સરળ, રુજુનો અર્થ છે સરળ. મહાયશાહ, મહા યશાહ એટલે મહત યશઃ, યશ યશઃ. ત્યાં પણ બહુવ્રીહી સમાસ છે, એટલે ખૂબ યશસ્વી, ખૂબ યશસ્વી. મહાયશઃ, મહત યશ યશ યશઃ. રથકુંજર વાજીનામ પુણ્યશીલ મહાકીર્તિ રુજુ મહાયશાહ. આ પાંચેય દશરથ રાજાના વિશેષણો છે. રાજા દશરથના વિશેષણો વિશે વાત કરીએ તો વિશેષણ વિશે પેલા વાત કરીએ તો રથકુંજર વાજીના, હાથીઓ અને રથ, હાથીઓ અને અશ્વ વાળો પણ કોણ? તો કે રાજા દશરથ. તો એ પણ વિશેષણ થયું. પુણ્યશીલ કોણ? તો કે
રાજા દશરથ. પુણ્ય કરવાના સ્વભાવ વાળો. કોણ? તો કે રાજા દશરથ. મહાકીર્તિ, મહાન કીર્તિ વાળો. કોણ? રાજા દશરથ. વિશેષણ થયું. રુજુહુ, સરળ. તો કે કોણ? રાજા દશરથ. મહાયશાહા, ખૂબ યશસ્વી. કોણ? તો કે મહારાજા દશરથ. તો એ આ બધા એ રાજા દશરથના વિશેષણો છે. આ આપણે એનો મૂળ ભાવાર્થ જે શબ્દાર્થ જોયો. રથકુંજર વાજીનામ, રથો, હાથીઓ અને અશ્વો વાળો. મહાકીર્તિ, મહાન કીર્તિ વાળો. રુજુહુ, સરળ. મહાયશાહ, ખૂબ જ યશસ્વી. પુણ્યશીલ, પુણ્યમ શીલમ યશ, પુણ્ય કરવાના સ્વભાવ વાળો. એમ આપણે આ એનો ભાવાર્થ જોયો, શબ્દાર્થ જોયો. હવે આપણે એનો મૂળ ભાવાર્થ આપણે એનો જોઈએ. કે રાજા દશરથો નામ, દશરથ નામનો રાજા રથકુંજર વાજીના, રથો હાથીઓ અને અશ્વો વાળો. પુણ્યશીલ, પુણ્ય કરવાના સ્વભાવ વાળો. પુણ્ય કરવાના સ્વભાવ વાળો. મહાકીર્તિ, મહાન કીર્તિ વાળો. મહાન કીર્તિ વાળો. રુજુરાસીન મહાયશાહ, સરળ અને ખૂબ યશસ્વી હતો. સરળ અને ખૂબ યશસ્વી હતો. કે રાજા દશરથો નામ, રથકુંજર વાજીનામ, પુણ્યશીલો, મહાકીર્તિ, રુજુરાસીન મહાયશાહ. કે રાજા દશરથ નામનો એક રાજા, રથો, હાથીઓ અને અશ્વો વાળો, ખૂબ જ પુણ્ય કરવાના સ્વભાવ વાળો અને મહાન કીર્તિ વાળો, સરળ અને ખૂબ યશસ્વી હતો. આ પહેલા શ્લોકની અંદર રાજા દશરથનું વર્ણન કરવામાં આવ્યું છે. હવે જોઈએ બીજા શ્લોકનું પઠન કરી અન્વય દ્વારા આપણે એનો અર્થ કરી, શબ્દશ અર્થ કરી, મૂળ ભાવાર્થ જોશું. જોઈએ પેલા શ્લોક. તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધીપ નિભાનનઃ, રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વ ધનુષ્પતામ. ફરી વાર જોઈએ. તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધીપ નિભાનનઃ, રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વ ધનુષ્મતામ. અન્વય દ્વારા અર્થ જોઈએ. રામ નામ તસ્ય પ્રિય જ્યેષ્ઠ પુત્ર તારાધીપ નિભાનન, વિશેષજ્ઞ સર્વધનુષ્મતામ શ્રેષ્ઠ અસ્તિ.
કે રામ નામ તસ્ય પ્રિય, જ્યેષ્ઠ પુત્ર, પુત્ર પ્રિય, તસ્ય પ્રિય જ્યેષ્ઠ પુત્ર, કે રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર, તારાધિપ નિભાનન, ચંદ્ર જેવા મુખવાળા, વિશેષજ્ઞ, વિશેષ જ્ઞાન ધરાવતા, સર્વધનુષ્મતામ શ્રેષ્ઠ અસ્તિ, સર્વ ધનુર્ધારીઓમાં એ શ્રેષ્ઠ છે. અન્વય દ્વારા અર્થ જોયો, શબ્દશ અર્થ જોઈએ. જ્યેષ્ઠ એટલે સૌથી મોટા, પુત્ર નામનું ત્યાં વિશેષણ છે, તસ્ય પુત્રો જ્યેષ્ઠ, તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ, જ્યેષ્ઠ એટલે સૌથી મોટા. તારાધિપ નિભાનન, તારાણામ અધિપ, તારાધિપ કોણ, તો કે ચંદ્ર. ષષ્ઠી તત્પુરુષ સમાસ ત્યાં કરવામાં આવ્યો છે. તારાધિપ ઇવ આનનન અસ્ય સહ, બે ત્યાં બે રીતે ષષ્ઠી તત્પુરુષ સમાસ થાય અને બહુવ્રીહી બંને સમાસ ત્યાં થઈ શકે. કઈ રીતે? તારાણામ અધિપ, તારાધિપ, ષષ્ઠી તત્પુરુષ સમાસ થયો. બહુવ્રીહી કરીએ તો તારાધિપ ઇવ આનનમ યસ્ય સહ, બહુવ્રીહી સમાસ થયો. એટલે કે તારાઓના અધિપતિ, ચંદ્ર જેવા મુખવાળો, ત્યાં પણ રામનું નામનું વિશેષણ છે. વિશેષજ્ઞ, વિશેષમ જાનાતિ ઇતિ વિશેષજ્ઞ, ઉપપદ તત્પુરુષ સમાસ, વિશેષ જ્ઞાન ધરાવનારો. રામ નામનું ત્યાં વિશેષણ છે. સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ, સર્વે ધનુષ્મંત યેષામ, કર્મધારી સમાસ છે ત્યાં. સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ, ત્યાં પણ એ પણ રામ નામનું વિશેષણ છે. તો આપણે એનો પૂરું શબ્દાર્થ જોયો. ફરીવાર શબ્દાર્થ રિપીટ કરવું. જ્યેષ્ઠ એટલે સૌથી મોટો, તારાધિપ નિભાનન એટલે તારાઓના અધિપતિ, ચંદ્રના જેવા મુખવાળો. આપણે એક આ શબ્દાર્થ જોઈ લઈએ, કદાચ તમને ન ખ્યાલ આવે તો. તારાધિપ નિભાનન, એટલે તારાઓના અધિપતિ. કોણ, તો કે ચંદ્ર ના જેવા મુખવાળા. તો તારા ધીપ નિભાન, તારાઓના અધિપતિ ચંદ્ર જેવા મુખવાળો. આ આપણે એનો શબ્દાર્થ જોયો. પછી આપણે જોયો વિશેષજ્ઞ, વિશેષમ જાનાતી, વિશેષજ્ઞ વિશેષ જ્ઞાન ધરાવનારો. એ પણ રામ નામનું વિશેષણ છે. સર્વ ધનુષ્મતામ શ્રેષ્ઠ, સર્વે ધનુષ્મંત તેષામ, કર્મધારય સમાસ, સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ. એ પણ રામ નામનું ત્યાં વિશેષણ છે. હવે આપણે એનો મૂળ ભાવાર્થ જે છે એ જોઈએ. કે તસ્ય પુત્ર પ્રિયો રામ, જ્યેષ્ઠ તારાધિપ નિભાન, કે રામ નામના તેમના પ્રિય સૌથી
મોટા પુત્ર કે જે ચંદ્ર જેવા મુખવાળા વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં અને સર્વ ધનુર્ધારીઓમાં શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ છે કે તસ્ય પુત્ર પ્રિયો જ્યેષ્ઠ તારાધિપ નિભાન રામો નામ વિશેષજ્ઞ શ્રેષ્ઠ સર્વ ધનુષ્મતા કે આ રામ નામના તેમના પ્રિય સૌથી મોટા પુત્ર ચંદ્ર જેવા મુખવાળા અને વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં એ શ્રેષ્ઠ છે. એ આ શ્લોક દ્વારા આપણને કહેવામાં આવ્યું. હવે જોઈએ ત્રીજો શ્લોક. આપણી સામે એક ચિત્ર દર્શાવવામાં આવ્યું છે જેમાં હનુમાનજી ઝાડ ઉપર ચડી નીચે માતા સીતાજી બેઠા છે. એમને કંઈક એક અંગૂઠી જેને આપણે આગળ જોયું હતું એ આપી રહ્યા હોય એવું ચિત્ર આપણી સામે અહીં દર્શાવવામાં આવ્યું છે. એકવાર તમે સર્વ ચિત્ર જોઈ લો અને એથી વિશેષ તમારી પાસે જે તમારી પાઠ્યપુસ્તક જે ધોરણ 9ની સંસ્કૃતની છે એની અંદર પણ 14મા ચેપ્ટરની અંદર હનુમત વર્ણિત રામ વૃત્તાંત હનુમાને વર્ણવેલા રામના સમાચાર એની અંદર પણ આ ચિત્ર એ દર્શાવવામાં આવ્યું છે. એકવાર સર્વ વિદ્યાર્થીઓએ એ ચિત્ર તમારી પાઠ્યપુસ્તકની અંદરથી જોઈ લેવું જેનાથી તમને એ ખ્યાલ આવી શકે કે જે અહીં ચિત્ર દર્શાવવામાં આવ્યું છે એ અશોક વાટિકા છે. આપણે જોઈ રહ્યા છીએ ઝાડો છે અને હનુમાનજી અને અંગૂઠી કારણ કે સીતા માતા એ પેલા એને એવું લાગ્યું હતું કે આ કોઈ માયાવી રાક્ષસ છે જે વાનરનું રૂપ લઈને મારી સામે આવ્યો છે. એટલા માટે પેલા એમને વિશ્વાસ ન દેતો એટલે એમને વિશ્વાસ દેવા માટે વિશ્વાસ અપવવા માટે ભગવાન રામનો સંદેશ દેવા માટે એ અંગૂઠી કારણ કે જ્યારે હનુમાનજી સમુદ્ર પાર કરીને એ જ્યારે જાય છે પંચવટીથી ત્યારે ભગવાન જ્યારે હનુમાનજી સમુદ્રથી આ પારથી જ્યારે લંકામાં આવે છે ત્યારે એ ભગવાન રામને પાસેથી અંગૂઠી લઈ આવે છે વીંટી લઈ આવે છે કે માતા સીતાને મારી પર વિશ્વાસ રહે કે આ તમારી અંગૂઠી છે. એને જોઈને એટલા માટે એ આ અંગૂઠી લઈ અને ભગવાન રામની એક નિશાની એ હનુમાનજી માતા સીતાને આપી રહ્યા છે એવું ચિત્ર આપણી સામે પ્રત્યક્ષ એ દર્શાવવામાં આવી રહ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો આ બે શ્લોક દ્વારા આપણે જે પહેલી અંદર ભગવાન રાજા દશરથનું મહારાજ દશરથનું ભગવાન શ્રી રામના પિતાશ્રીનું આપણે વિશેષણો જોયા કે દશરથ નામનો રાજા રથો હાથીઓ અને 100 વાળો પુણ્ય કરવાના સ્વભાવ વાળો અને મહાન કીર્તિ વાળો સરળ અને ખૂબ યશસ્વી હતો. અને બીજી અંદર ભગવાન રામનું જોયું આપણે કે રામ નામના એ પ્રિય સૌથી એના મોટા પુત્ર રાજા દશરથના કે જે ચંદ્ર જેવા મુખવાળા અને વિશેષ જ્ઞાન ધરાવનારા અને સર્વ ધનુર્ધારીઓમાં એ શ્રેષ્ઠ છે એવું આપણે આ બીજા શ્લોક દ્વારા આપણે એ જોયું. તો આ બે શ્લોક આપણે આજે આ હનુમત વર્ણિત રામ વૃત્તાંત આપણે જોયા. હવે આ બે શ્લોકની અંદર આપણે જે શબ્દાર્થો વિભક્તિ વચનના રૂપો જોયા કૃદંતો જોયા કૃદંતો આપણે નથી જોયા હજી સમાસ જોયા એ સમાસો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે અને આ બે શ્લોક એકવાર તમારે સરસ રીતે વાંચી જવાના જેનાથી આપણને આ શ્લોક વિશે થોડી માહિતી મળે અને શ્લોક દ્વારા આપણને શ્લોકની અંદર શું કહેવામાં આવ્યું છે એનો શબ્દાર્થ શું છે એ પણ આપણને એનો ખ્યાલ આવે. એટલા માટે તમારે બંને શ્લોક એ મારે એકવાર વાંચી જવાના રહેશે. અનુષ્ટુપ છંદમાં છે બંને શ્લોકો
એટલે કોઈ રાગ રાગીની કે એનો કોઈ સવાલ નથી, કે કોઈ એવો કોઈ પ્રશ્ન જ નથી. બંને અનુષ્ટુપ છંદમાં છે. જે આપણે બીજા શ્લોકો પદ્યો આપણે શુભાશિત સપ્તકમાં ભણ્યા, કે જે રીતે આપણે ભણ્યા એ સુભાષિતો ભણ્યા, એ આ અનુષ્ટુપ છંદમાં શ્લોકો લેવામાં આવ્યા છે. એટલે તમારે બંને શ્લોકો તમારે તમારી ફેરબુકમાં એના શબ્દાર્થ વિભક્તિ વચનના શ્લોકો લખો તો સારું, પણ ન લખો તો વિભક્તિ વચનના રૂપો શબ્દાર્થો તમારે તમારી ફેરબુકમાં લખવાના રહેશે. આજના લેક્ચરમાં આપણે અહીં સુધી જોયું.